ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. શ્લોક ક્રમાંક 40માં ભગવાને કહ્યું છે કે કોઈ પણ દુશ્મનને મારવો હોય તો એ દુશ્મનના રહેવાનું સ્થાન પહેલાં જાણવું જોઈએ. તો આપણા શરીરનો દુશ્મન કોણ છે? તો કે કામ છે. તો ભગવાને કીધું છે કે કામ એટલે આપણો દુશ્મન છે, તો એનું રહેવાનું સ્થાન કયું છે એ ભગવાને 40મા શ્લોકમાં બતાવ્યું છે. અને આગળના 3 શ્લોક એટલે 41, 42 અને 43માં ભગવાન કહે છે કે કામને મારવાની કેવી રીત છે, અને એ રીતે તમે કામને મારશો તો તમે પરમાત્મા તત્વને પામીને જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશો. આજે આપણે શ્લોક ક્રમાંક 42 અને 43 વિશે જાણવું છે. તો ચાલો આપણે શ્લોક જોઈ લઈએ. શ્રી ભગવાનુવાચ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધેઃ પરસ્તસ્તુ સઃ એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ. આ શ્લોકોમાં આવતા સંસ્કૃત શબ્દનું ગુજરાતી આપણે જોઈ લઈએ. ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયોને, પરાણી પર, શ્રેષ્ઠ, વ્યાપક તેમજ સૂક્ષ્મ, આ અર્થ છે. આહુ એટલે કહે છે. ઇન્દ્રિયેભ્યઃ ઇન્દ્રિયો કરતા, પરમ પર, મનઃ મન છે, મનસ્તુ મન કરતા પણ, પરા એટલે કે પર, યહ એટલે કે જે, બુદ્ધેઃ બુદ્ધિ કરતા પણ, એવમ આ પ્રમાણે, બુદ્ધ્વા ઓળખીને, આત્મના પોતાના દ્વારા, આત્માનમ એટલે પોતાને, સંસ્તભ્ય વશ કરીને, કામરૂપમ કામરૂપી, દુરાસદમ એટલે કે દુરાજ્ય, શત્રુમ શત્રુને, જહિ એટલે કે હણીને. આપણે શ્લોક ક્રમાંક 41 અને 42 અને 43નો અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાં બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. શરીર કરતાં પણ ઇન્દ્રિયો પર છે, કારણ કે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે, પણ વિષયો દ્વારા ઇન્દ્રિયોનું જ્ઞાન થતું નથી. ઇન્દ્રિયો તે જ રહે છે, પરંતુ વિષયો બદલાતા રહે છે. ઇન્દ્રિયો વ્યાપક છે. વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. એટલા માટે વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો શ્રેષ્ઠ, સબળ, પ્રકાશક અને વ્યાપક અને સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો મનને નથી જાણતું, પરંતુ મન બધી ઇન્દ્રિયોને જાણી શકે છે. ઇન્દ્રિયોમાં પણ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના વિષયને જ જાણે છે. જેમ કે કાન ફક્ત શબ્દને જાણે છે, પરંતુ સ્પર્શ, રૂપ, રસ અને ગંધને જાણતો નથી. ત્વચા ફક્ત સ્પર્શને જાણે છે, પરંતુ
તે બીજા કોઈ ઇન્દ્રિયનું કામ એ જાણતું નથી. આંખો છે આપણી તો એ રૂપને જાણી શકે છે, પરંતુ શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ જાણતા નથી. રસના કેવળ રસને જાણે છે, પરંતુ બીજી કોઈ ઇન્દ્રિયના કામને જાણતું નથી. અને નાસિકા ફક્ત ગંધ ઓળખી શકે છે, પરંતુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ નથી જાણતી. પરંતુ મન આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણે છે. એટલા માટે શ્રી ભગવાન મન ઇન્દ્રિયો કરતાં શ્રેષ્ઠ છે એમ કહે છે. મનસસ્તુ પરા બુદ્ધિ. મન બુદ્ધિને નથી જાણતું, પરંતુ બુદ્ધિ મનને જાણે છે. મન કેવું છે? શાંત છે કે વ્યાકુળ છે? સારું છે કે નરસું છે? વગેરે વાતોને બુદ્ધિ જાણે છે. ઇન્દ્રિયો સારું કામ કરે છે કે નહીં તેને પણ બુદ્ધિ જાણે છે. અહીં એ અર્થ આપણો નીકળે છે કે બુદ્ધિ મનને તથા તેના સંકલ્પોને પણ જાણે છે અને ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને પણ જાણે છે. એટલા માટે ઇન્દ્રિયોથી પર જે મન છે તેનાથી પણ પર બુદ્ધિ છે. હવે આ છે યહ બુદ્ધેવ પરસ્તસ્તુ સહ. બુદ્ધિનો સ્વામી અહમ છે. એટલા માટે કહે છે કે મારી બુદ્ધિ કરતા સ્વતંત્ર છે. અહમમાં જે જડ અંશ છે તેમાં કામ રહે છે, હું પણ રહે છે. વાસ્તવમાં અહમમાં જ કામ રહે છે, કેમ કે તે જ ભોગોની ઈચ્છા કરે છે અને સુખ દુઃખનો ભોગતા બને છે. અહમમાં કામ રહે છે. કામને જડથી નાશ કરવાથી જ ભગવાન સાથે તાદાત્મય થાય છે. સંસ્તભ્યાત્માનમાત્મના. બુદ્ધિથી પર અહમમાં રહેવાવાળા કામને મારવાનો ઉપાય છે પોતાના દ્વારા પોતાની જાતને વશમાં કરવી. પોતાનો સંબંધ શુદ્ધ સ્વરૂપની સાથે અથવા પોતાના અંશી ભગવાનની સાથે રાખવો. પરમાત્માથી વિમુખ થઈને સંસાર સાથે પોતાનો સંબંધ માનવા છતાં પણ જીવની વાસ્તવિક ઈચ્છા પોતાના અંશી પરમાત્માને પ્રાપ્ત કરવાની જ હોય છે. હું સદા જીવતો રહું, હું સર્વ કંઈ જાણી લઉં, હું સદાને માટે સુખી બની જાઉં. આ બધી આ રૂપમાં તે વાસ્તવમાં સત ચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્માની જ ઈચ્છા કરે છે, પરંતુ સંસાર સાથે સંબંધ માનવાને કારણે તે ભૂલથી આ ઈચ્છાઓને સંસાર દ્વારા જ પૂરી કરવાનું ઈચ્છે છે. આ જ કામ છે. આ કામની પૂર્તિ કદી થઈ જ શકતી નથી. એટલા માટે આ કામનો નાશ તો કરવો જ પડશે. પોતાના દ્વારા જ પોતાની જાતને વશમાં કરવામાં કોઈ અભ્યાસ નથી, કેમ કે અભ્યાસ સંસારની સહાય વડે જ થાય છે. એટલા માટે અભ્યાસમાં સંસારના સંબંધની સહાય લેવી પડે છે. વાસ્તવમાં પોતાના સ્વરૂપમાં સ્થિતિ અથવા પરમાત્માની પ્રાપ્તિ સંસારની સહાય વડે નથી થતી, ઉપરાંત સંસારના ત્યાગથી પોતાની જાતે જ થાય છે. ભગવાન કહે છે કે સુખને દૂર કરવાને માટે જ હું વારંવાર દુઃખ મોકલું છું કે સુખની કામના ના કરો. કામના કરશો તો દુઃખ ભોગવવું જ પડશે. કર્મયોગ દ્વારા આ કામનાનો નાશ સુગમતાથી થઈ જાય છે, કારણ કે કર્મયોગનો સાધક સંસારની નાનામાં નાની અને મોટામાં મોટી પ્રત્યેક ક્રિયા પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને બીજાઓને માટે જ કરે છે, કામનાની પૂર્તિને માટે નહીં. કર્મયોગી પોતાને માટે કંઈ જ કરતો નથી,
પોતાના માટે કંઈ જ ઈચ્છા રાખતો નથી અને પોતાનું કંઈ માનતો નથી. એટલા માટે તેની કામનાઓનો નાશ સુગમતાપૂર્વક થઈ જાય છે. કામનાઓના સર્વથા નાશ થતાં તેના ઉદ્દેશ્યની પૂર્તિ થઈ જાય છે અને તે પોતાના આત્મ સ્વરૂપમાં કૃત્ય, જ્ઞાત, જ્ઞાતવ્ય અને પ્રાપ્ત, પ્રાપ્તવ્ય બની જાય છે. એટલે કે એને માટે કંઈ પણ કરવાનું, જાણવાનું અને મેળવવાનું બાકી રહેતું જ નથી. સંપૂર્ણ ત્રિલોક અનંત બ્રહ્માંડ વિષય છે. વિષય ઇન્દ્રિયોના એક દેશમાં છે. ઇન્દ્રિયો મનના એક દેશમાં છે અને મન બુદ્ધિના એક દેશમાં છે, જેની અંતર્ગત સંપૂર્ણ ત્રિલોક અનંત બ્રહ્માંડ વિદ્યમાન છે. પરંતુ અપરા પ્રકૃતિના એક અંશ અહમની સાથે આપણો સંબંધ જોડાવાના કારણે મનુષ્ય પોતાને ખૂબ નાનો સમજે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ રીતે ઓમ તત્સત આ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદરૂપી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. ઓમ શ્રી હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ.